નમસ્કાર. મારો પરિચય આપું એ પહેલા હું આપણે જે મળ્યા છીએ એની થોડી વાત કરું તો આપણે બેનર ઉપર દેખાય છે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ. પરિસંવાદનો મતલબ શું છે કે સતત સ્ટેજ ઉપરથી જે બોલાય છે સાંભળવાનું નથી, પણ આપણે અહીંયા એક વિચારણાઓ માટે મળ્યા છીએ. તો આ વિચારણામાં આપણે કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ આપણે અહીંયા રજૂ કરીએ. આપણી સાથે સ્ટેજ ઉપર મંચસ્થ મહાનુભાવો છે કે આપણને આપણા જે પ્રશ્નો છે એના માટે ચોક્કસ કંઈક હલ મળશે. આ સાથે મારો પરિચય આપું તો હું અત્યારે FWWB સંસ્થા વતી આપની સાથે જોડાઈ છું. અમે અમરેલી જિલ્લાના 7 તાલુકામાં કામ કરીએ છીએ અને 10 વ્યક્તિઓ અમારી સાથે જોડાયેલા છે. અમે મુખ્યત્વે 3 મુદ્દાઓ ઉપર કામ કરીએ છીએ. એક, ખેડૂતોની અત્યારે જે જમીન છે ખેતી ભાંગી રહી છે, તો એ ખેતીને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કઈ રીતે કરાવી શકે. એની સાથે બીજું, એક ખેડૂત સંગઠનો જે આપણા બન્યા છે, આપ સૌ જાણો છો કે FPO બનાવવા લીધા પણ પછી એ ચલાવવા કેટલા મુશ્કેલ છે, તો એમનું મજબૂતીકરણ માટે અમે કામ કરીએ છીએ. અને ત્રીજું કે દરેક કાર્યમાં મહિલા શું કરી શકે એના માટે અમે વુમન એમ્પાવરમેન્ટ અને મહિલાઓ ઉદ્યોગ સાહસિક બને એના માટે એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ઉપર કામ કરીએ છીએ. આમ તો હું ખેડૂત પુત્રી છું એટલે મોટા ભાગે પ્રજાપતિ સાથે બધા જ મુદ્દાઓ કવર કરી લીધા છે. વિશેષ વાત નહીં કરું, પણ ખેડૂત છે ને એ ખૂબ સમૃદ્ધ થતો ગયો અને થશે પણ ખેડૂત પોતાની જે સોનેરી મૂડી હોય ને એ ગુમાવી દીધી. આજે ખેડૂત સશક્ત બનતો પણ કઈ રીતે એ પોતે મશીનરી વસાવી દીધી. બળદગાડું અને સનેડો લીધો, ટ્રેક્ટર લીધું, થ્રેસર લીધા, બધી જ આપણી જરૂરિયાત છે. વસાવી પણ જોઈએ, ના નથી, પણ આપણી સૌથી સોનેરી મૂડી આપણી જમીન છે, આપણી માટી છે. આપણે એના માટે ક્યારે વિચાર કર્યો? કેટલા ફાયદો કે એમના ઘરે કેટલા લોકો છે, માથું પર ગયો હતો બધા ચાલતી હતી કે નહીં. અને અત્યારે આપણી જિંદગી ઉપર મારણ કરીએ છીએ. આજે તંદુરસ્ત નથી તો આવનારા સમયમાં આપણો દેશ પણ તંદુરસ્ત નહીં. ખેડૂતોને જગતના તાત કહેવામાં આવે અને હું પણ ખેડૂત પુત્રી છું એટલે હું કહી શકું તમને મૂડી ગુમાવી દીધી. આપણે લેવાનું હતું, આપણું કામ સરળ બને એનું માધ્યમ હતું, આપણું કામ સરળ બને એનું માધ્યમ હતું, પણ આપણે આપણી જમીન ઉપર રોકાણ કરવાને બદલે સાધનોની વ્યવસ્થાને સગવડતા ઉભી પાડવાની. જે વર્ષો વર્ષ લેબોરેટરી કરાવે અને વર્ષો વર્ષ જરૂરિયાત પ્રમાણે વર્ગની કાર્બન ઘટે છે કે કોઈ બીજા પોષક તત્વોની ખામી છે તો એનું ભરપાઈ કરીને કામ આપણે કરીએ છીએ નહીં. તમારી કેટલી વ્યવસ્થા છે, આપણે એવું પૂછીએ જમીનની ગુણવત્તા કેવી છે. હું માનું છું પ્રાકૃતિક ખેતી મોટી સંખ્યામાં બેનને લઈને આવ્યા છે. હાય કરવાની ઈચ્છા બેનની હું ગાઈ બરાબર છે. તો આજે બેનની બધી જ હું કહું છોકરો બાર બનશે અને બહુ સારા ભણવા આવશે. ભવિષ્યમાં આપણી પાસે ગાડી બંગાળી કોઈ કમી નહીં. આજે આપણા ઘરથી લઈને આજુબાજુની ઘર તમે જોઈ લો, કોઈ ઘર એવું છે કે જ્યાં હોસ્પિટલના ધક્કા ન હોય. માહિતી તો બહુ સરસ આવે પણ આપણે કોઈ પ્રશ્નોને ગયા કોઈ ડોક્ટર પાસે ગયા, કોઈ જે સાહેબને મળ્યા કે ભાઈ અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે
અમારે આજે આવો પ્રશ્ન છે. આપણે શું કરવું? જે વાતો સાંભળી કે ભાઈ પ્રાકૃતિક ખેતી અઘરી છે, ફળ બહુ છે, ઉત્પાદન ઓછું આવે છે. તમને હું વપરાય છે કામ કરું છું. જી આપ સૌ તો બહુ અનુભવી છો. કદાચ તમારી જેટલું નોલેજ મારી પાસે નહીં હોય, પણ આપણે ખાતરમાં ડીએપી યુરિયા મારવા મદદ ખરી કોણ પરિસ્થિતિ વાત ઉપર કરો કોઈ થોડુંક આપણે પાછળ આવવું પડશે. ઘણા લોકો પ્રાકૃતિક કરતા હશે પણ નથી કરતા. એ કિચન ગાર્ડનથી તો શરૂઆત કરો. આપણી રોજની જરૂરિયાત છે આપણું શાક, આપણું દૂધ, આપણો દવા છે. 20 થી 40 વર્ષ ઉંમર હોય ત્યાં સુધી કમાવું ને ભેગું કરવાનું, અને 40 હોય પછી હોસ્પિટલ જવાનું. વાત તો છે તો શરૂઆત કરતા કેવી રીતે છે? આત્મા પ્રોજેક્ટ સંસ્થાઓ છે, ઘણી બધી છે. ત્યાં સુધી જ્યારે ખેડૂત સ્વીકાર આજે 7 તાલુકામાં કામ કરીએ છીએ સાહેબ, અને 7 જિલ્લામાં પાસે ધનજીયામૃતના બેડ તૈયાર કર્યા છે. એમાંથી મને સબક છે જે અહીંયા લઈને આવ્યા છે. તો એક અમે યુનિટ બનાવે એના લીધે 100 લોકો 100 ખેડૂતોને ફાયદો થાય એવો અમારો આશ્રય હોય છે. પણ જ્યાં સુધી જાગૃત ત્યાં સુધી ખેડૂતની ઉપર જ અસર નથી કરતી. આપણા બધાના ભરણ પોષણનો ભાગ ઈશ્વર ખેડૂતને આપ્યો છે. ઈશ્વર આપણા ભરણ પોષણ માટે આપણી પાસે બહુ સરસ વ્યવસ્થા કરી કે આપણને તંદુરસ્ત જમીન આપી, પણ આપણે આપણી લાલચમાં ને લાલચમાં ઉત્પાદન વધાર્યા. ઉત્પાદન એક સમય એવો આવ્યો કે ખર્ચા ડબલ છે ને ઉત્પાદન ખર્ચાની વળતર પૂરતું પણ નથી. તો ક્યાંક ભૂલ આપણી છે. જ્યાં સુધી મારી ભૂલ છે ત્યાં સુધી મારામાં સુધારો આવે નહીં. તમને લાગે કે આપણને ખેતી શીખવાડવી પડે? લાગે છે? પ્રશ્ન ચોક્કસ છે. પ્રશ્નો છે. ઓલી ખેતી સસ્તી નથી, અઘરું છે. પણ જ્યાં સુધી આપણે વધારે ત્યાં સુધી ખેડૂત થાય નહીં. ખેડૂત તરીકે આપણે ઈશ્વરે સાયકલમાં બહુ સરસ જવાબદારી આપી છે. ખેતી છે ને નવું નાણું વિકસાવે છે. દુનિયાની બીજી કોઈ એવી શક્તિ નથી કે જ્યાં નવું નાણું વિકસે. માટે સમય બહુ ઓછો છે ને અમારી કરતા તમારો સમય વધારે કિંમતી છે, કેમ કે અમે તો અમારા કોઈ કાર્યના બહાર પડીને તમારી સાથે છીએ. પણ તમે અત્યારે જે ફિક્સ છે એમાંથી સમય ફાળવીને આવ્યા છો તો ચોક્કસ તમે એથી એવું નક્કી કરીને જાઓ કે પ્રાકૃતિક ખેતી બધી ન કરીએ પણ પોતાના પરિવાર માટે વિચારી અને કિચન ગાર્ડનથી શરૂઆત કરીએ. અમે 17 જેવા એન્ટરપ્રાઇઝ ડેવલપ કર્યા છે અમરેલી જિલ્લામાં. ત્યાં અમે 10-10 બેંકનું સંગઠન બનાવી મૂલ્યવર્ધિત કરવાનું કામ કરીએ છીએ. તો એ 10 બેંક ફરજિયાત પ્રાકૃતિક ખેતીમાં કિચન ગાર્ડનિંગની શરૂઆત કરાવીએ છીએ. આજે આપણો દેશ કેટલી સૌથી વધારે ખરાબ પરિસ્થિતિમાં હોય ને તો એ પ્રાકૃતિક આપણી ખેતીના ભંગાણ કારણે છે. એટલું ભાંગે છે દેશનું ઇકોનોમી ભાંગે. આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે આપણે એક સ્વપ્ન બતાવ્યું કે આપણે વિકસિત ભારત બનાવવું છે. તો વિકસિત ભારતમાં ભાઈઓ અને બહેનોનો સહિયારો જો સપોર્ટ હશે તો જ એ વસ્તુ સફળ છે. મને તમને લાગે કે આ સમયમાં પૂરું પાડી શકીએ તો અમારે તો જલસા છે. સુખી આપણે સુખ સ્વીકારે આપણા ઉપર હોય. ગાય ગોવી મને દુઃખ છે, પોતાના ઘરમાં મને દુઃખ છે કે
આ છોકરો છે. થોડુંક આપણે બધા વિચારીએ અને આજે સમય તમે ફાળવ્યો છે તો ચોક્કસ તમે તમારા પરિવાર માટે વિચારજો અને સાંભળીએ બદલ આપ સૌ ખૂબ આભાર. WWP ને અહીંયા મૂકવા આવ્યો એ બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર.